ભાવનગર એસટી હોસ્પિટલમાં આધુનિક ગેટવેડ રેડિયેટર થેરાપી ટેકનોલોજીની વિકાસના કારણે કેન્સરના રોગમાં નવી ક્રાંતિ આવી છે. ભાવનગર એસટી હોસ્પિટલના પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. એટલે લોકોમાં આરોગ્ય વિશે જાગૃતિ આવે તો રોગોથી દર્દી કે લોકો દૂર રહી શકે. ગમે ત્યારે જણાવજો. અવેરનેસ સેશન કરવું હોય અથવા કોઈ કેમ્પ ઓર્ગેનાઇઝ કરવા હોય કોઈ સંસ્થા સાથે આપણા મીડિયા સાથે રહીને તો અમે એક જ એવી હોસ્પિટલ છે ભાવનગરમાં કે જ્યાં ત્રણેય સર્જિકલ ઓન્કોલોજિસ્ટ, મેડિકલ ઓન્કોલોજિસ્ટ અને રેડિયેશન ઓન્કોલોજિસ્ટ કે જે કેન્સરની સારવારના ત્રણેય ડોક્ટર એક જ છત નીચે અવેલેબલ છે. અને હવે કેન્સરની સારવાર ઘણી બધી એડવાન્સ થઈ ગઈ છે એટલે દરેક દર્દીને પહેલાની તો પછી અનેક પ્રકારની વિવિધ સારવાર આપવાથી કેન્સરનું બહુ સારું પરિણામ મળી શકે. અને દરેક દર્દીને જો અલગ અલગ ડોક્ટર પાસેથી સફિશિયન્ટ ગાઈડન્સ મળે તો કેન્સરના સામે વિજય જરૂર મેળવી શકાય છે. તો એસએચ હોસ્પિટલમાં વી કન્ડક્ટ ધ ટ્યુમર બોર્ડ. ટ્યુમર બોર્ડ એક લેટેસ્ટ કન્સેપ્ટ છે કેન્સરની સારવારમાં કે જેમાં દરેક પેશન્ટનો કેસ સર્જિકલ ઓન્કોલોજિસ્ટ, મેડિકલ ઓન્કોલોજિસ્ટ અને રેડિયેશન ઓન્કોલોજિસ્ટ ત્રણેય ડોક્ટરો ભેગા મળે અને એમની ટીમ ભેગા મળીને ડિસાઈડ કરે કે કોઈ પણ દર્દી માટે કઈ સારવાર સૌથી ઉત્તમ છે. અને એ પ્રમાણે હોસ્પિટલ ભાવનગરમાં ફૂલી ઇમેજ ગાઈડેડ રેડિયોથેરાપીથી કેન્સરના પેશન્ટોની સારવાર થાય છે. બીજો એક ફાયદો જે ઇમેજ ગાઈડન્સનો છે રેડિયો સર્જરી ઓપરેશન. બરોબર, આપણે જનરલી ઓપરેશનમાં ચીરફાડ થતી હોય, ટાંકા લાગતા હોય ને આ તો બધી વસ્તુ, પણ આ ટેકનિકથી રેડિયો સર્જરી પોસિબલ બની જેમાં કોઈ કાપાકૂપી નહીં, કશી જ વસ્તુ નહીં અને સ્ટીલ તમે કેન્સરને એકદમ ખતમ કરી શકો. બરોબર, એ સર્જરી જેવું કામ કરે બેસિકલી. એમાં પર્ટિક્યુલર ટ્યુમર અને દરેક વસ્તુના ક્રાઇટેરિયા હોય એ પ્રમાણે આખી સારવાર કરાવાતી હોય. પણ એ વસ્તુ ઇમેજ ગાઈડન્સ આવવાથી વસ્તુ પોસિબલ બની જે પહેલાના સમયમાં નથી. અત્યાર સુધી અમે અહીંયા કમસે કમ 5 રેડિયો સર્જરી કરી ચૂક્યા છીએ અને એના પરિણામ ઘણા સારા છે.